માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા આજે મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમારે જવાનું છે ભાઈ એટલે બ્લોગમાં પછી તો આકડવાળીને ડેમે પોગી ગયા ને નદી કાંક કેવી મસ્ત મજાની નદી હતી ને પછી તો પોગ્યા પાલતાણા રિક્ષામાં ગેસ ભરાવાનો હતો ને ગેસ ભરાવા પોગ્યા છે ને જો આ ગેસનો કાંક પેટ્રોલ પંપ છે અને ગેસ ભરાવા પોગી ગયા હતા પછી પાલતાણાની સોકડીએ પોગ્યા ને સોકડીને બહાર નીકળતા પછી મોટો જબર ડેમ આવી ગયો પાલતાણાનો કેવડો મોટો ડેમ હતો જોવો તમે બાજુ ડેમનો શૂટ કરીને થોડોક આ બાજુ પણ લઈ લીધો કેવડો મોટો હતો પછી તો સડી ગયા આવે રોડ ઉપર ને કેવો મસ્ત મજાનો નજારો આવતો હતો આગળ જતા બહુ મસ્ત મજાના નજારા આવતા હતા મોટા ડુંગરા થતા પછી તો આ ગામનો થોડોક વિડીયો ઉતારે ને આ ગામનો શૂટ બહુ મસ્ત તરહનો આવતો હતો જોઈ શકો છો પછી તો છે ને આગળ જતા પછી તો પોગી ગયા ડુંડાસ ને કરી લીધા દાદાના દર્શન જો પછી નીકળી ગયા માલપા જતા ગેટનો થોડોક શૂટ કરી લીધા પોગી ગયા માલપા અને માલપા કાંક કેવડું મોટું મેદાન છે અને દાદાનું મંદિર છે અને અહીંયા નાનું એવડું મંદિર બીજું છે ને એમ કરતા હાલ્યા જાય થોડાક માલપા હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો જો કેવડું મોટું મંદિર છે એકદમ તમે જુઓ ખાલી માલપાનો પણ તમને બધાને દેખાડીશ પણ બ્લોકમાં બન્યા રહેજો કેવડી મોટી જગ્યા છે અને જોઈ શકો છો તમે આ દાદાનું મંદિર છે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અહીંયા કાંક પછી ફોટા ને વેચતા હતા પછી પોગી ગયા માલપા જો આ દાદાનું મંદિર છે આ તમને પણ દર્શન કરાવું માલપા જઈને પછી ધીરે માલપા પોગી ગયા અને કાઢી નાખ્યા બૂટ ને પછી તો માલપા ઘરી ગયા ને જોઈ શકો છો કેવડું મોટું મંદિર સીસીટીવી કેમેરા ને મજા આવી ગયો પણ મંદિરની માલપા પછી તો દાદાના કરી લીધા દર્શન ને જો મંદિરમાં પછી તો આમ થોડીક આગળ બાજુ તમને પણ લઈ જાઓ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યો ઉગાડી લીધો ડંકો અને પછી થોડુંક જો મંદિરમાં કેવું મસ્ત મજાનો નજારો આવતો હતો અને પછી તમે તો આ બાજુ દેખાડો જોઈ શકો છો અને આ કાંક નાનું એવડું મંદિર બીજું આંકો છે એ ક્યાં માતાજી હોય ને આપને ખબર નથી અહીંયા પણ મંદિર ને એવું બધું હતું પછી તો નીકળી ગયા થોડાક આમ આગળ જવા માટે ભૂપાની ફોટા હતા શરીફળ એ બાજુ પોગી ગયા છે ભૂપા ભાઈ બે શરીફળ ફોડતા હતા અહીંયા ઠેકાણે જો તમે ફળ પણ ઊભું ફાટ્યું જો મિત્રો તમે પછી તો આપણે થોડાક જતા મારી પાસે જવા માંડ્યા પાછા આપણે વિચાર કરતા હતા ઊભું શરીફળ ફાટ્યું તો પછી તો આમ થોક નીકળી ગયા આપણે આ બાજુ પાછા મારી પાસે આવી આપણે બધા જો ભાઈને એની યાર મારી પાસે આવી જો આ કાંક વેસે છે આવું બધું ફોટા ને એવું જો આ મેદાન છે કેવડું મોટું મેદાન છે માંડવો થાય ને ત્યારે બહુ પબ્લિક આવે ને પછી તો પાછા મારી પાસે બહેનો ને બધા પગે લાગતા હતા અહીંયા વિડીયો આવતા હતા મમ્મી ને બમ્મી બધા આપણી હારે હતા પછી તો આપણે કરી લીધો સાંડલો દાદા પાસે તો પછી આપણે કરી દીધો સાંડલો જો તમે સાંડલો કરીને પછી પાછા અમે ઊભા થઈ ગયા અને દાદાના દર્શન મસ્ત કરેલા પછી નીકળી ગયા થોડાક આ બાજુ ફરફરતો આટો મારવા પછી મંદિરને ફરફરતો આટો મારી લીધો ફરફરતો જો તમે ફરફરતો આટો મારીને પછી અમે નીકળી ગયા બીજા મંદિરે આ જમવા બમવાનું એવું બધું રાખ્યું હોય ને જો આ કેવડું મોટું મેદાન છે ને એક વખત તમે જો અહીંથી તમને આખું મંદિર બધું દેખાશે કેવડું મોટું મેદાન છે જમવાનું એ બાજુ રાખ્યું પાછું ઓલું બાજુ પણ મંદિર છે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો એ બાજુનું પણ મંદિર દેખાડો જો તમે આ આંકોર મંદિર છે ને કાંક આ તરહનું મંદિર હતું જો આ મંદિરમાં કાંક ભગવાન ને એવું બધું લખેલું હતું ઇતિહાસ લખેલો હતો નોખો બધા નોખી દિવાલો એ પછી તો મોટી જબર વાવ વાળી ગયા ને અમે પહોંચી ગયા વાવ પાસે વાવ જો તમને દેખાડો એકદમ વાવે તમને લઈ જાઓ ડાયરેક્ટ જો આ વાવ છે કેવડી મોટી વાવ છે કેવડી મોટી પણ વાવ છે જો તમે વાવમાં કેટલી ઊંડી વાવ છે એવું બધાનું કહેવાનું છે પછી તમે ઘડી ગયા માલપા દર્શન કરીને નીકળી ગયા ઓલી બાજુ એ પણ બાજુ આપણે દર્શન કરવા હાલ્યા જઈએ છીએ ના પણ તમને દર્શન કરાવી દઉં છું પછી આપણે વગર ડંકો પછી તો પાછા તરફ નીકળી ગયા અને પછી પહોંચ્યા ધજા પ્રકૃતિની વાત જ પૂછોમાં કેવડી મોટી ધજાઓ છે જો તમે પછી અમે પાછા આપણે ધાબા પર જવાનો પ્લાન કર્યો પછી તો નીકળી ગયા ધાબા ઉપર જવા માટે જો ધજા કેવી મસ્ત ફરકતી હતી ને આ મંદિર છે અંડાસનું મંદિર છે આ કોણ આવ્યું છે ને કોમેન્ટ કરી દેજો આ ઠેકાણે બરાબર પછી તમે ધાબા ઉપર જવા માટે નીકળી ગયા છીએ જો આ ધાબા પર આપણે જવાનું છે ગાડીઓ ભાડીઓ કેવડું મોટું પાર્કિંગ ને એવું બધું છે અહીંયા જો કેવડું મોટું પાર્કિંગ પછી હું બેન ને બધા ચા પીવા જતા રહી પછી આપણે ધાબા પર જવાનું છે પછી પહોંચી ગયા ચા પીવા માટે જો ભાઈની કપ ભરે છે અહીંયા તો ચા પી લીધી ચા પીવા હાલો બધા મિત્રો જો આપણે પણ પછી એક ચા ગ્લાસ ઠપકારી નાખ્યો મસ્ત મજાની ચા હતી એકદમ તમે પણ પીજો ના જાઓ ને એટલે ચા મસ્ત મજાની ચા મળે છે ના
તો ચા પીવાની મજા આવી ગઈ એની વાત જ પૂછવામાં. બધા ચા પીતા હતા, ચા પીવાની એટલી મજા આવશે તમને. પણ પછી તો અમે નીકળી ગયા ધાબા પર જવા માટે. જો ધાબા પર ચડતા જાય છે ને દાદાનું મંદિર આ એક નંબરનું દેખાતું હતું. જો દાદાનું મંદિર છે, થોડાક અધર દેખાડી બીજી બાજુ પણ. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. જો આ દાદાનું મંદિર છે, આ તરફનું કાંઈક દેખાય છે દાદાનું મંદિર અધર છે. પછી તો થોડોક આપણે શૂટ કરવાનો હોય, પછી આપણે કરી લીધો થોડોક વિડીયો શૂટ. દર્શન દાદાના કરી લીધા અને પછી પાછો અધરથી થોડોક શૂટ લઈ લીધો. પછી બધી બાજુનો થોડોક આપણે શૂટ લઈ લેવી. જો આ મેદાન છે, કેવડું મોટું મંદિરની સામે જ મેદાન છે. કોણ આવેલું છે ને કોમેન્ટ કરી દેજો. આ મેદાનની માટે માંડવા ઘણું રીતે થઈ ગયું છે. પછી તો આપણે દોરાનો વારો આવ્યો બધા પહેરવા મળ્યા. દોરો આપણે પણ પહેરવાનો છે દોરો, એટલે આપણે થોડીક વાર પછી દોરો પહેરવાનો છે. આ દાદાનું મંદિર છે, તમને ઝૂમ કરીને દેખાડું, જોઈ શકો છો તમે. દાદાના દર્શન કરીને નીકળી ગયા અમે બગદાણા બાજુ. પછી તો પહોંચી ગયા બગદાણા. આરતીનો ટાઈમ થઈ ગયો તો પછી કે ઉપરની કે આરતીમાં જતા જઈએ. આરતીમાં જવા માટે અમે નીકળી ગયા બગદાણામાં. આ જો બગદાણાની કેવડી મોટી બજાર છે. જો આ બગદાણાની બજાર, એ બગદાણાની બજાર છે. નામ કાંક બજાર છે. કન્ટેનર બ્લોકમાં બન્યા રહેજો. કેટલા બધા રમકડા ને એવું બધું વ્યવસ્થિત છે. અને આ બાજુ બગદાણામાં કોણ બગદાણામાં પણ આવ્યું હોય ને એ પણ કોમેન્ટ કરી દેજો. પછી તો અમે થોડાક માલપા પહોંચી ગયા અને ગેટનો શૂટ કરી લીધો. કેવો મસ્ત ગેટનો નજારો આવતો હતો ને એની વાત જ પૂછવામાં. પછી તો અમે માલપા ગરી ગયા બગદાણાની ગેટની માલપા છે. આ બગદાણાનું મંદિર છે, સીતારામનું મંદિર છે. જય બગદાણા બાપુ. આપણે માલપા ગઈને આપણે પ્રાર્થના માંગી દીધું ને આપણે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દીધો. બગદાણા બાપુને એટલી જ પ્રાર્થના હું કરતો આવતો હતો. અમે બેહવા જવાનું હતું એટલે આ બાજુ બેહવા નીકળી ગયા ને પછી બેહીને પછી આપણે દાદાના દર્શન કરી લીધા, પબ્લિકના દર્શન કરી લીધા, દર્શન કરી લીધા. પછી પાછા રાઈટ પડી ગઈ હતી ને ગેટે નીકળી ગયા. અને ગેટનો નજારો, રાઈટનો પબ્લિક બધા આરતીમાં જઈને પાછા આવતા હતા. ને પછી અમે પાછા નીકળી ગયા. અમારે થતું હતું મોડું, એટલે પછી અમે પાછા નીકળી ગયા ઘર બાજુ. કેટલું બધું પબ્લિક હતું બગદાણામાં, આરતીમાં આવેલા હતા બધાય. તેમાંથી પછી અમે જવાનું હતું ઘરે અને નીકળી ગયા બગદાણાથી ઘર બાજુ તરફ. પછી તો અમને થોડાક અમારા પછી થાકી ગયા હતા ને બહુ થાકી ગયા હતા. બહુ આઘા ગયા હતા. ડુંડાસને એ બાજુ ગયા હતા બસમાં. બગદાણા પણ આપણે લઈ લીધું હતું, એટલે કાંઈ ઉપાધિ હતી નહીં. ભગોડા જવાનું હતું, પછી આપણી પાસે ટાઈમ નહોતો રહેતો, નકર આપણે ભગોડે પણ જતા હોય. જો કેટલું બધું અંધારું થઈ ગયું હતું અને કાંક કેટલું પબ્લિક હતું એની વાત જ પૂછવામાં. આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરી દેજો કોને બ્લોગ જોવાની મજા